ગુજરાત એટલે એકદમ મોજીલું રાજ્ય અને ગુજરાતી લોકો એટલે એકદમ લાગણીશીલ લોકો. અમારે ત્યાં કોઈ પણ તહેવાર હોય એકદમ બધા જ લોકો દિલથી એન્જોય કરે. એમાંય નવરાત્રિના ગરબા એટલે ઓહો હો ભાઈ, પગ તો નાચે નાચે જોડે દિલે એટલા જ નાચે. અને ગરબા એટલે અમારે ત્યાં ઉત્તરાયણમાં એ ગરબા થાય, હોળી ધૂળેટીમાં એ ગરબા થાય, કોઈના લગ્નમાં એ ગરબા થાય. કોઈ પણ હાઈફાઈ પાર્ટી કેમ ના હોય, ઇંગ્લિશ ગીતો કેમ ના વાગતા હોય, પણ છેલ્લે પાર્ટીનો અંત તો ગુજરાતી ગરબાથી જ આવે. ગુજરાતના લોકો એટલા અમીર લોકો ને બાપા વાત ના કરો. તોય ગમે તેવા અમીર લોકોના ત્યાં પણ સવારે નાસ્તામાં તો ભાખરી જ બનતી હોય એને. એમાંય અમારી ગુજરાતી ભાષા એટલે ગુજરાતમાં જ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લહેકાથી બોલાય. એટલી બધી વિભિન્નતા છે ને, જેમ કે સાબરકાંઠામાં અલગ રીતે બોલાય, કચ્છ, સુરત, મેહોણી, કાઠિયાવાડી, દરેકના અલગ અલગ લહેકા અને અમુક અલગ અલગ શબ્દો પણ છે. ગુજરાતી લોકો એટલે ખાવા પીવાના ભરપૂર શોખીન લોકો. અમુક ખાવાની આઈટમના નામ પરથી જ અમારા ગુજરાતની ઓળખ થઈ જાય, જેમ કે ખાખરા, ફાફડા, ગાંઠિયા, પાતળા, ખમણ. આ બધી અમુક એવી સ્પેસિફિક આઈટમ છે ને કે ભાઈ આ આઈટમનું નામ બોલે અરે ભાઈ તું ગુજરાત છે હે ના. ગુજરાતી લોકો ફરવાના એટલા બધા શોખીન ને કે તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ વિદેશ દેશની ટૂર પર જાઓ તો એ તમને ત્યાં ગુજરાતી તો મળી જ જશે. એક ટોળું એક હશે એમ કે જે ગુજરાતી વાત કરતું હોય, કાં તો કંઈ બાર્ગેનિંગ કરતું હોય કે ભાઈ ઇતના નહીં દેગા, નોટ ધીસ મચ, નોટ, એટલે ખબર પડી જાય કે આ આપણા ગુજરાતીઓ છે. અમારા ગુજરાતમાં ભાષાની કોઈ જ જબરજસ્તી નથી. કોઈ આવીને અમારી સાથે હિન્દીમાં વાત કરે તો અમે લોકો હિન્દીમાં પણ વાત કરી લઈશું. અને જો કોઈને હિન્દી બોલતા ના આવડતું હોય તો જૈસી તૂટી ફૂટી હિન્દી આતા હૈ उसमें बातचीत कर लेता है. કોઈ રિજનલ લેંગ્વેજ હોય કે જે બિલકુલ ના આવડતી હોય તો પહેલાં બોલીને કહે છે કે ભઈલું નહીં ખબર પડતી, અને સામેવાળાને ગુજરાતી તો ના જ આવડતી તો ઈશારાથી એ સમજાઈ જશે કે હા નથી ખબર પડતી. અમારા ત્યાં ગુજરાતી ભાષા બોલાવવાની પણ કોઈ જાતની જબરજસ્તી નહીં. પણ ગુજરાતમાં જે પણ લોકો બહારથી આવે છે ને એ ગુજરાતી લોકોના પ્રેમ અને આગ્રહથી એટલા બધા આમ ખુશ થઈ જાય છે, લાગણીવશ થઈ જાય છે કે જતાં પહેલાં અમુક શબ્દો અને વાક્યો તો પોતે જાતે જ ગુજરાતી ભાષામાં શીખવાનો આગ્રહ કરીને જતા હોય છે. કહી શકાય કે દિલ દરિયો અને લાગણીઓ હજાર. ગર્વથી કહીશું કે છીએ અમે ગુજરાતી. એકવાર આવીને રહી તો જુઓ દિલથી અમારા ગુજરાતમાં, આપીશું પ્રેમ અને સત્કાર અપાર. આ છે અમારું ગુજરાત અને છીએ અમે ગર્વથી ગુજરાતી. જય શ્રી કૃષ્ણ.